ઓમ શાંતિ મિત્રો, આજે આપણે શ્રીખંડ બનાવીશું. અમેરિકન નટ્સ બનાવવાનો છે. તો આપણે મેં તૂટી ફૂટી લીધી છે અને મેં આ બધું ડ્રાય ફ્રૂટ લીધું છે. કાજુ, બદામ, પછી અખરોટ છે, પછી આ ચારોલી છે અને એલચી પાવડર છે, ચપટીક મેં લીધો છે. તો આપણે આ સૌ પ્રથમ પહેલાં મેં આ જે આપણે દહીં હોય એનું મેં પાણી નિતારી લીધું છે. તો જો આ પાણી સરસ નીતરી ગયું છે, મેં પોટલી બાંધીને નિતારી લીધું હતું. હવે આપણે આમાં બધું ડ્રાયફ્રૂટ નાખવાનું છે અને આપણે સાકર લેવાની છે. જો આમાં આપણે મેં એક આ મોટું સાલ્યું સાકર છે. તો આમાં તમારે સ્વાદ પ્રમાણે સાકર નાખવાની છે. આ મેં દળેલી સાકર લીધી છે, એક મોટો વાટકો છે. અને આ આપણે લીટર મેં દહીં લીધું હતું, એનો માવો છે આ રીતે. તો આપણે આ સાકર નાખી દેવાની છે. હવે તમને એમ લાગે કે મને મીઠું ઓછું લાગે છે ગળપણમાં, તો તમારે વધારે દળેલી સાકરનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. સરસ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમારી પાસે મોટી ગરણી હોય તો તેને વડે તમે ગાળવું હોય તો તમે આમાં ગાળી પણ શકો છો. પણ હું આવી જ રીતે સરસ ફેંટી નાખીશ. મસ્ત શ્રીખંડ તૈયાર થઈ જશે. જો આ આપણે સરસ એકદમ લીસો થઈ ગયો છે શ્રીખંડ. તો હવે આપણે આમાં આજે આપણે તૂટી ફૂટી ને બધું તૈયાર કર્યું હતું, સૂકો મેવો છે, ચારોલી છે ને એલચી પાવડર, બધું આપણે એમાં મિક્સ કરી દેવાનું છે. જો તમને પ્લેન ભાવે તો તમે પ્લેન પણ રાખી શકો છો. આ રીતે આપણે બધું મિક્સ કરી વાળશું. તો આપણે અમેરિકન નટ્સ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યો હતો અને પરમાત્માને આપણે ધરી દઈએ. તો આ આપણે શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. ચાલો આપણે પરમાત્માને ધરી દઈએ. ઓમ શાંતિ મિત્રો.